સાહેબ આટલી બધી પોલીસ મૂકીને તમે નહીં તો અમારી ઓફિસ ને ટાર્ગેટ કરીને આટલી બધી પોલીસ એટલે હું અમારી ઓફિસમાં નહીં બેસવાનું, અમારા કામ નહીં કરવાના? નહીં તમે બોલાવ્યા નથી, પણ અમને આજુ નીચે સાંભળો, તમે નથી બોલાવ્યા પણ નીચે આજુબાજુ માણસો પૂછે તમે ક્યાં જાઓ છો? ઓફિસમાં જાઓ, બેસો ઓફિસ, બરાબર? અમે ઓફિસમાં જ બેઠા છીએ, અમારા કાર્યાલય જે આવે અને પોલીસ પૂછે છે તમે કોણ છો? નીચે પોલીસની ટીમ આટા મારે છે, અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યો, પોલીસ ભાગી ગઈ. ઓફિસે જાઓ, કોઈ તમને પૂછતું નથી. એવું નહીં, કોઈ તમને પૂછતું એક મિનિટ, તમારા કાર્યકરને પૂછતું નથી. ઓફિસમાં જાઓ, ખોટો સીન ક્રિએટ ના કરો. સીન નહીં, કોઈ પૂછતું નથી. અમે અમારા કાર્યાલય બેસીએ એમાં અમારે ભાજપ વાળાને પૂછવાનું? ઓફિસે જાઓ, તમારે અમારા કાર્યાલય અમે બેસીએ તો અમારે ભાજપ વાળાને પૂછવાનું? સાહેબ આ પેનિક શું કામ ઉભું કરવાનું? અમે અમારા કાર્યાલય બેસીએ, શાંતિ રાખો, બિલકુલ કોઈ પેનિક એમ નહીં, અમે અમારા કાર્યાલય બેસીએ એ ભાજપને પૂછવાનું? તો શેનો આટલો બધો માહોલ બનાવ્યો છે? જો સાંભળો, એક મિનિટ સાંભળો સાહેબ, અમને વાંધો એ વાત તો છે, નોકરી અમારે કેમ કરવાની, તમારે કેમ? અમે કહીએ નોકરી ન કરો. નહીં સાંભળો, હું તમને પૂછું, એક મિનિટ સાંભળો, અમારા જે માણસો આવે છે ને એને પૂછવામાં ભાઈ તમે કોણ? એટલે અમારા કાર્યાલય અમારા માણસો જ આવે છે, અરે પૂછે છે એટલે તો અમે આવ્યા. ક્યાં ચાલે છે શું? તો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, ચાલો ભાઈ ક્યાં ગયા? એક મિનિટ, હા હા હા, કઈ વાંધો નહીં, નહીં અમે જઈએ છીએ. એક મિનિટ, તો અમે અત્યારે અહીંયા પોલીસ એ પૂછવા માટે આવ્યા. હા કઈ વાંધો નહીં, જઈએ, વાંધો નહીં, અરે જઈએ છીએ. તો અમે અહીંયા પોલીસ એ પૂછવા માટે આવ્યા કે ભાઈ કેવી રીતે તમે અમને ડરાવવાનું દબડાવવાનું કરો છો? પોલીસ એમ કે છે ના ના તમને નથી બોલાવ્યા. અમારું સીધો એટલો સવાલ છે કે ભાજપને આમ આદમી પાર્ટીનો ડર ન લાગતો હોય તો પોલીસ અહીંયાથી ઉપાડી લો. એક તો પોલીસના ડ્રેસની અંદર સામાન્ય માણસોને ડરાવવાના ધંધા કરવા છે. આમ આદમી પાર્ટીનું કાર્યાલય આ વિસ્તારની સમસ્યાઓને સોલ્યુશન આપવા માટેનું કામ કરે તો અમને ડરાવો છો. ભાજપ વાળાઓ રોડ ઉપર નાગા નાચ કરે ત્યાં કોઈને વાંધો નથી. ભાજપ વાળાઓ દારૂના અડ્ડા ચલાવડાવે, ડ્રગ્સ વેચાવડાવે ત્યાં કોઈને વાંધો નથી. ભાજપના લોકો દાદાગીરી કરે, નાના માણસોને ધાક ધમકી આપે, બળાત્કારો કરે ત્યાં કોઈને વાંધો નથી. અને આમ આદમી પાર્ટીના મહેશભાઈ, અમારા ધર્મેશભાઈ, રચનાબેન, પાયલબેન, તુલસીભાઈ, આ બધા અમારા સાથી મિત્રો કાર્યાલયે બેસી આ સુરતની અંદર કેવી રીતે સારામાં સારી સુવિધા લોકોને મળે એનું પ્લાનિંગ કરે તો ભાજપને વાંધો છે. વારે વાહ, પોલીસ વાળાને કહેવા ગયા તો પોલીસને તકલીફ થઈ કે ના ના તમે અહીંયા ન આવો, સીન ક્રિએટ ન કરો. આ જુઓ, તમે પાછળ જુઓ જરા, આ બિલ્ડિંગ ની અંદર ડ્રગ્સના ઇન્જેક્શનો છે, ટોયલેટ ની અંદર, ત્યાં પોલીસની તપાસ નથી કરવી. આ જુઓ, આ ડબ્બા બતાવો. અમને એમ કે છે કે ના ના તમને નથી પૂછતા. આ શું છે? આ કોને ડરાવવાના પ્રયત્નો કરી રહ્યા છો? ઉભા રહ્યો ભાઈ, આ બાજુ જરાક પાછળ વહી જાઓ. સામેની બાજુમાં પોલીસ એટલી મોટી સંખ્યામાં હતી અને આ ડબ્બા શું કરવા મૂક્યા છે? ભાઈ અમને ડિટેન કરી લેવાનું, આટલી બહાદુરી અમારી ઉપર ઉતારવાની કોશિશ કરો છો. આ તો મુઘલ બાદશાહની પોલીસ હોય એમ અમને દબડાવે કે ભાઈ તમે તમારા કાર્યાલય જતા રહ્યો. ભાઈ અમે તો અમારા કાર્યાલય બેસીએ છીએ, અમે તો અમારા કાર્યાલય બેસીને લોકોની તકલીફોનું સોલ્યુશન કરીએ છીએ. પણ ભાજપ વાળાઓને એટલો બધો હું તકલીફ પડી ગઈ. બ્રિજરાજ સોલંકી આજ રાતે સુરતમાં આવે છે તો કેટલી પોલીસ ગોઠવી દીધી. આટલી પોલીસ જો દારૂના અડ્ડા ચાલતા હોય ત્યાં રાખો તો, આટલી પોલીસ ડ્રગ્સ વેચતા હોય ત્યાં રાખો તો, આટલી પોલીસ કોઈ ભાજપનો નેતા કોઈ બેન દીકરીઓની છેડતી કરે એની પાછળ ગોઠવી દો તો કાયમ માટેનું આ દૂષણ બંધ થાય. તો અમારી ભાજપ વાળાને ભાજપની પોલીસને કહેવાનું છે કે ભાઈ અમે આમ આદમી પાર્ટીના લોકો છીએ, કોઈ વિરોધ પ્રદર્શન જો અમે કરવાના હોય તો ડંકાની ચોટ ઉપર કરીશું, તમારાથી ફાટી નહીં પડીએ. આજે અમારો કોઈ પ્રોગ્રામ નથી. આજે રાત્રે અમારા પ્રદેશના યુવા અધ્યક્ષ બ્રિજરાજભાઈ સોલંકી એ સુરત આવી રહ્યા છે.
આજે રાત્રે અમારી બહુ મોટી જનસભા છે. કોળી પટેલ સમાજના લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં આજે જોડાવાના છે. ભાજપને આનાથી તકલીફ થઈ કે બ્રિજરાજ સુરત ના આવવા જોઈએ. ભાઈ બ્રિજરાજ સુરત આવશે, ઈશુદાન ગઢવી આવશે, અરવિંદ કેજરીવાલ આવશે, બધા જ આવશે. સુરત કોઈના બાપની જાગીર નથી. સુરત અમારું છે. સુરત આ સુરતમાં રહેનારા લોકોનું છે. અને અમે આ દેશના નાગરિકો છીએ. અમે આ દેશની અંદર અમને ઈચ્છા પડે એ પ્રમાણે રાજનૈતિક નિર્ણયો લઈ શકીએ. અમે અમારી રાજકીય વિચારધારા રજૂ કરી શકીએ. ભાજપની ગુલામી અમે નહીં કરીએ, પોલીસ વાળાને કરી હોય તો એને મુબારક છે. એટલે અમારે ભાજપ વાળાને પોલીસને બંનેને કહેવું છે, આ ડબ્બા તાત્કાલિક રીતે અહીંયા ગોઠવા છે ને હટાવી લો. સામે જેટલી પોલીસની પીસીઆર વાનો છે હટાવી લો. બાકી ડરાવવાના ધંધા બંધ કરી દો, ડરવાના નથી. અને જો આ તમે ડરનો ખેલ ચાલુ કરશો તો પછી કઈ વ્યવસ્થા બગડશે તો અમને ન કહેતા કે લોકો આવ્યા ને આવું થયું તેવું થયું. પ્રેમથી અમે કહીએ છીએ અહીંયાથી જતા રહ્યો. આ અમારું કાર્યાલય છે ને કાર્યાલય અમે કાયમ બેસવાના છીએ. તમારાથી બીવડાવવાથી બી નહીં જઈએ. આભાર. ભારત માતા કી જય.